રાજકોટ મેયર સહિત પદાધિકારીઓએ સાંઢિયા પુલનું નિરીક્ષણ કર્યું છે। કેટલીક ક્ષતિઓના કારણે સાંઢિયા પુલનું લોકાર્પણ અટક્યું હતું। ₹75 કરોડના ખર્ચે સાંઢિયા પુલ તૈયાર કરવામાં આવ્યો। ક્ષતિઓ દૂર થતા ટૂંક સમયમાં સાંઢિયા પુલનું થશે લોકાર્પણ। મેયર ડોક્ટર નેહલ શુક્લએ સાંઢિયા પુલની સમીક્ષા કરી છે। પદાધિકારીઓએ નિરીક્ષણ કર્યું છે। ક્ષતિઓના કારણે સાંઢિયા પુલનું લોકાર્પણ અટક્યું હતું। ₹75 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે। ક્ષતિઓ દૂર થતા ટૂંક સમયમાં સાંઢિયા પુલનું લોકાર્પણ થશે। પદાધિકારીઓ નેતા અને મેયર દ્વારા જે નિરીક્ષણ કરવામાં આવ્યું છે સ્થળનું। તો રાજકોટથી આપણી સાથે સંવાદદાતા ગૌરવ દવે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, આ બ્રિજ છે તેનું લોકાર્પણ અટક્યું છે અને હવે જે છે તે પદાધિકારીઓ અને મેયર પણ પહોંચ્યા છે નિરીક્ષણ કરવા માટે। ચોક્કસ જ રાજકોટના જામનગર રોડ ઉપર જે સાંઢિયા પુલ જે જૂનો હતો તેને નવનિર્મિત છે તે કરવામાં આવ્યું છે અને ₹75 કરોડ રૂપિયાના ખર્ચે આ જે નવો બ્રિજ છે તે તૈયાર કરવામાં આવ્યો અને ત્યાર પછી મેયર દ્વારા વિઝિટ છે તે કરવામાં આવી હતી। મેયરે જ્યારે વિઝિટ કરી હતી ત્યારે અનેક ક્ષતિઓ છે તે આ બ્રિજની અંદર હોવાનું તેમણે કહ્યું હતું ને અધિકારીઓનો ઉધડો છે તે લીધો હતો। ત્યાર પછી હવે મેયર છે કે તે આખરી વિઝિટ માટે પહોંચ્યા છે અને સરકાર પાસે પણ સમય છે તે આ લોકાર્પણ માટે માગવામાં આવ્યું છે। જે રીતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને તેનું આમંત્રણ છે તે આપવામાં આવ્યું છે અને અત્યારે અધિકારીઓ સાથે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતા આ તમામ જે લોકો છે તે અત્યારે વિઝિટ કરવા માટે પહોંચ્યા છે અને આખો સાંઢિયા પુલનો જે નકશો છે તે બતાવી અને આખી જે માહિતી છે તે મેળવવામાં આવી રહી છે। આપણી સાથે નેહલભાઈ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ આજે બપોરના અમે મીટિંગ કરી અને તમને જાહેર કરી દેશું કે લોકાર્પણનો દિવસ કયો છે। બસ બપોરના ગણતરીના કલાકો જ છે, ત્યાં જાહેર કરી દેશું લોકાર્પણ। એ જ કહું છું કે આજે જ તારીખ જાહેર થઈ જશે અને બહુ કલાકોમાં ગણો। હવે ત્રુટીઓ બધી પૂર્ણ થઈ ગઈ છે એવું સ્પષ્ટપણે માલુમ પડી રહ્યું છે અને અમે હવે લોકાર્પણની દિશામાં અત્યારે જઈ અને કમિશનરશ્રીને અમે બધા બપોરે બેસવાના છીએ અને તુરંત જ બપોરે લોકાર્પણની તારીખ જાહેર કરી દેવામાં આવશે। સમય માગ્યો છે, હર્ષભાઈ સમય આપશે એટલે અમે તમને જાણ કરી દઈશું। એ જ ફરીથી કહું છું કે આજ બપોર સુધીમાં અમે લોકો લોકાર્પણની તારીખ જાહેર કરી દેશું અને અમે પણ હવે અમને સંતોષ થઈ રહ્યો છે કે હવે બ્રિજ લોકાર્પણ માટે ખુલ્લો રાખી શકાય એમ છે। કોઈ પણ પ્રકારની ત્રુટીઓ હવે નથી જોવા મળી, ઉડીને આંખે નથી ઓળખતી। રાજકોટના મેયર ડોક્ટર નેહલભાઈ શુક્લા છે કે તેઓએ અત્યારે વિઝિટ છે તે કરી છે અને વિઝિટ સમયગાળા દરમિયાન તેમણે કહ્યું છે કે અનેક ત્રુટીઓ હતી તે દૂર છે તે કરી દેવામાં આવી છે। આપણી સાથે કમિશનર તુષાર સુમેરા સાહેબ, જાહેરાત થાય છે આપણે આ 74 કરોડનો આખો બ્રિજ આપણો બન્યો, 2 વર્ષ ઉપર લાગ્યો સમય અને આમ જુઓ તો રાજકોટનું મેજર ટ્રાફિક આ રોડ ઉપર, આ બ્રિજ ઉપર મૂવ થાય। અમને બહુ સંતોષ છે કે જે બે લેનનો જે બ્રિજ હતો, જૂનો હતો, એની બદલે આજે 4 લેન આખા ટ્રાફિકને ડાયવર્ટ કરતો બ્રિજ બન્યો છે। થોડા દિવસમાં એનું પણ લોકાર્પણ હવે ઇટ ઇઝ રેડી એ આપને કહીએ। હવે એને 2.5 વર્ષ જેવું બનતા લાગ્યો સમય। અમારી 2.5 વર્ષની જે સમય મર્યાદા હતી એની પ્રમાણે અમે વહેલા એને પૂર્ણ કર્યો છે। ટ્રાફિકથી અમે આને જોઈ રહ્યા છીએ કે 100%, કેમ કે જામનગરના ને આ બધા વિસ્તારને આખો જોડતો જેને ગણીએ આપણો બ્રિજ અને ઇમ્પોર્ટન્ટ બ્રિજ અને સૌથી મહત્વનું આ બ્રિજની અંદર અમારી જે ચેલેન્જ હતી એ હતી આનું ડાયવર્ઝન કાઢવું આ બનાવવા માટે અને આપ જુઓ છો એમ ખૂબ એ ડાયવર્ઝન અમારી માટે પણ ટફ રહ્યું છે, લોકો માટે પણ એ ટફ રહ્યું છે। હવે સદભાગ્ય હવે જ્યારે ખૂબ સારો બ્રિજ થઈ રહ્યો છે ત્યારે રાજકોટની જનતાને અભિનંદન આને માટે। ચોક્કસ જ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા છે કે તેમને પણ જે રીતના માહિતી આપી છે અને સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયા આપણી સાથે। પરેશભાઈ, બ્રિજ જે રીતના ટૂંક સમયની અંદર ખુલ્લો મૂકવાની વાત છે, આ બ્રિજથી કેટલા લોકોને ફાયદો થશે અને જે સમયનો બચાવ કેવો થવાનો છે?
લાખો લોકોને અહીંથી અવર જવર કરતા હોય છે રોજના પોતાના વ્યવહારિક કામ માટે. અસંખ્ય લોકોને આ બ્રિજ ખુલ્લો મૂકવાથી ફાયદો થશે, સાથે સાથે તેમના ઈંધણ અને સમયનો પણ બચત થશે. ક્યાં સુધીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે? બસ આજે સાંજ સુધીમાં તારીખ જાહેર થઈ જશે. બહુ નજીકના દિવસોમાં બ્રિજ લોકોના માટે ખુલ્લો મૂકવામાં આવશે. ચોક્કસ જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયા હતા, તેમને પણ સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે આજ સાંજ સુધીમાં બ્રિજ ક્યારે ખુલ્લો મૂકવો તેની જાહેરાત છે તે સત્તાવાર રીતે કરી દેવામાં આવશે ને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે કે તેમનો સમય છે તે માંગવામાં આવ્યો છે. અને જે રીતના આ બ્રિજની અંદર જે ત્રુટીઓ જોવા મળી હતી તે ત્રુટીઓ, જે ખામીઓ હતી તે અત્યારે દૂર છે તે કરી દેવામાં આવી છે અને ટૂંક સમયની અંદર જ આ બ્રિજ છે તે ખુલ્લો મૂકવામાં આવે તેવી પૂરી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે સાંજે જ્યારે જાહેરાત કરવામાં આવશે અને ત્યાર પછી નાયબ મુખ્યમંત્રીના હસ્તે આ બ્રિજ છે તે ખુલ્લો મૂકવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. જી બિલકુલ.